મળિયાની બીજી એક જાણીતી વાર્તા ચંપો અને કેળ, જેના પરથી ફિલ્મ પણ બની છે. મૂળ ગુજરાતી લોકગીત તમે રે ચંપો ને અમે કેળ, એના પરથી આ શીર્ષક લીધું છે. તમે રે ચંપો ને અમે કેળ, એક રે ક્યારામાં દોનો રોપિયા, એ મૂળ લોકગીત છે. જે રીતે મળિયાની બે ચાર વાર્તાઓ લોકકથાની સમકક્ષ પહોંચી જાય છે, એવું આ વાર્તાનું પણ છે. મોટે ભાગે આ પ્રકારની રખરખાવટ, આ પ્રકારની ટણી, આ પ્રકારની વર્તન એ લોકવાર્તાઓમાં, જે મેઘાણીએ સંપાદિત કરી છે, એમાં વધારે હોય. જે આ રખમાઈ અને ધારો, જે બે પાત્રો છે, એની અંદર તમને દેખાય છે. ધારો અને રખમાઈ બેઉ પતિ પત્ની છે. ગીરના નેસડામાં રહે છે અને બેઉ વચ્ચે પ્રેમ છે. એકવાર ધારાનો મિત્ર, દોસ્તાર પૂનમશી આવે છે. મોડું થઈ ગયું છે અને ધારાના આગ્રહથી રાત રોકાઈ જાય છે. બંને મિત્રોના ખાટલા બાર ફળિયામાં ઢાળ્યા છે અને રખમાઈ રાત્રે ધારા સાથે સૂવા માટે, પતિ સાથે સહશયન માટે આવે ત્યારે અંધારામાં એને ખબર નથી પડતી કે કયા ખાટલામાં પતિ છે, અને ભૂલમાં એ પૂનમશી સાથે સહશયન કરે. ખ્યાલ આવે એટલે ત્રણેય જણા પસ્તાવામાં સરી પડે. તમે જયંત ખત્રીની વાર્તા કાળો માલમ યાદ કરો. ત્યાં પણ દેરાણી જેઠ સાથે સહશયન કરે છે. જેઠને નથી ખબર, કારણ કે દારૂના નશામાં અને વાસનાના નશામાં એ તો આંધળો થયેલો હતો. પણ પેલી ભાઈની પત્ની ત્યાં તો જાણતી હતી. એણે જાણી જોઈને એ થવા દીધેલું, કારણ કે એનો પતિ પુરુષમાં નહોતો એટલા માટે. પણ અહીં તો ભૂલ જ છે રીતસરની, અને બધાય પાત્રોની ભૂલ છે. ખ્યાલ આવતા ત્રણેય પસ્તાવામાં સરી જાય છે. પોતે પોતાની જાત અભડાવી છે એવું રખમાઈ માને છે, અને પતિને લાયક પોતે નથી રહી, એટલે એ પૂનમશી સાથે ચાલી નીકળે છે. પૂનમશીના મૃત્યુ પછી એના સંતાનો રખમાઈને જરાય સાચવતા નથી, એટલે એના ત્રાસથી ભટકતી રખમાઈ તુલસીશ્યામના મેળામાં સાધુ થઈ ગયેલા ધારાને મળે છે. કારણ કે રખમાઈ એની જિંદગીમાંથી ગઈ પછી ધારાને પણ કંઈ જીવવા જેવું જીવન લાગ્યું નથી, એટલે બાવો થઈ ગયો છે. પણ બાવા થયેલા ધારાને રખમાઈ મળે છે. એણે રખમાઈનું દુઃખ જોયું, જાણ્યું, એટલે સાધુનો આંચળો ઉતારી દે છે. હવે બાવા નથી રહેવું. રખમાઈના સુખ ખાતર એ બાવો થયેલો, અને હવે રખમાઈના સુખ માટે જ એ સાધુમાંથી પાછો સંસારી થાય છે, અને ગીરમાં પોતાના કુબામાં રખમાઈ સાથે પ્રૌઢાવસ્થાના દિવસો સમાજની માનભરી નજરોમાં વિતાવે છે. આમ જુઓ તો આ વાર્તાની અંદર જે મૂળ પ્રશ્ન હતો એ નૈતિકતાનો હતો, અને એ પણ રખમાઈને એવું લાગ્યું એટલે પૂનમશી સાથે જતી રહી. જો પૂનમશી પણ સાચવી જાણે છે, પોતાના જીવતે એને દુઃખ નથી પડવા દીધા, અને ધારાને પણ એના માટે એટલી લાગણી છે કે એના વગરની જિંદગીમાં એને કોઈ રસ નથી, એટલે એ બાવો થઈ જાય છે. જે લોકોએ દેવરો અને ઢોલરોની વાર્તા, લોકવાર્તા વાંચી હશે, સાંભળી હશે, નહીં સાંભળી હોય તો મેં આમાં કહેલી પણ છે. એ વાર્તામાં આવું જ છે. આણંદે મૂળ પ્રેમ તો દેવરાને કરે છે, પણ મા બાપે પરણાવી છે ઢોલરા સાથે, અને એટલે ઢોલરો એને પાછી આપવા આવે છે. ત્યારે દેવરો પોતાની બબ્બે બહેનો એક સાથે એને પરણાવે છે. એ કહે છે કે
બહેનોને તો બધા વળાવે, પણ ઘરની પરણેતરને વળાવવા વાળો તો તું જ છે. એવું અહીં ધારાનું વ્યક્તિત્વ પણ પૂનમસિંહ સાથે એ માફ પણ કરી શક્યો હોત, એ સમજાવી પણ શક્યો હોત, પણ એ જવા દે છે કે આ સ્ત્રીનું મન અત્યારે દુભાયેલું છે અને પેલી સ્ત્રી પણ પૂનમસિંહનું ઘર ચલાવે છે. એટલે જે દેવરો ઢોલરાને કહે છે કે દીકરીઓ તો દે બધા, પણ ઘરની પરણેતર કોણ દે, એ જ વાત અહીં પણ છે. મળિયાની આ વાર્તા માટે મારા જેવા ઘણા બધા પ્રતીતિકર્તાના પ્રશ્નો ઉઠાવે છે કે સ્ત્રીને કયો પુરુષ છે એ ના ખબર પડે, પણ એ પ્રશ્ન જો ન ઉઠાવીએ તો આ વાર્તામાં અપ્રતીતિકર લાગે એવું કશું નથી. આ ઘટના જેવું હંમેશા ન બને, પણ ક્યારેક ક્વચિત બની પણ જાય. આ વાર્તા કહેવાની જે રીત મળિયાએ અપનાવી છે એના કારણે વાર્તા પ્રસ્તારી બની ગઈ છે. વાર્તાનો આરંભ થતાં જ ઘણી વાર લાગી છે. એટલે પ્રમાણમાં હું અને મળિયાની રચના રીતિની દ્રષ્ટિએ નબળી વાર્તા કહું છું, અને છતાંય ઘણા બધાએ અભ્યાસક્રમમાં આ વાર્તા રાખી છે, એટલા માટે આપણે એની વાત કરી.